સુરત શહેરમાં શર્મસાર કરી દેતી એક ઘટના સામે આવી છે, જેમાં મિત્રના પિતાએ પુત્રની ઉંમરની સગીર વયની દીકરી પર નજર બગાડી હતી અને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું, જેની ફરિયાદ મળતા જ પોલીસે નરાધમની ધરપકડ કરી છે. પુણા વિસ્તારમાં રહેતી સગીરા છેલ્લા કેટલાક સમયથી હતાશ હોય અને સ્કૂલે જવાનું બંધ કરી દીધું હોવાથી માતા પિતા દ્વારા સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન પુત્રીએ જે ઘટના સંભળાવતા માતા પિતાના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી, જેમાં સગીરાએ જણાવ્યું હતું કે તેના મિત્રના પિતા દ્વારા તેની સાથે બળજબરી કરવામાં આવી છે અને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરા સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ માતા દ્વારા પુણા પોલીસ મથકમાં પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પુણા પોલીસે 45 વર્ષીય નરાધમ સંજય ફળદુની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી દીધી છે.